સમાચારમાં આગળ વાત કરી વર્ષો જૂની પડતર માંગણીઓ નહીં સંતોષાતા આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોમાં નારાજગી જોવા મળી રહી છે। અમદાવાદના નારણપુરામાં નવદીપ હોલ ખાતે આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોનું સંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યની 1000થી વધુ આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનો એકઠી થઈ હતી। પડતર પ્રશ્નો મુદ્દે સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતા આગામી દિવસોમાં આંદોલન કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી। કેન્દ્ર સરકારના ધોરણે લઘુત્તમ વેતનમાં વધારો, નાસ્તાના બિલોની તાત્કાલિક ચૂકવણી, નવા મોબાઈલ આપવા, ઇન્ટરનેટના વપરાશમાં બિલની ચૂકવણી, નિવૃત્તિ પછી પેન્શન, નિવૃત્તિ વય 60 વર્ષ કરવા સહિતની માંગણીઓ અંગે 1.5 માસ અગાઉ કરેલી રજૂઆતોનું હજુ સુધી ઉકેલ આવ્યો નથી। આગામી દિવસોમાં આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો હડતાલ પાડીને લડત શરૂ કરવાની આંગણવાડી સહિતના સંગઠનને ચીમકી ઉચ્ચારી છે। મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 1 લાખ આંગણવાડી કાર્યકર અને 45,000 આશા વર્કર બહેનો ફરજ બજાવે છે। આજે અહીંયા 28 જિલ્લાના બહેનો આવેલા છે। આશા વર્કર, આંગણવાડી વર્કર, આશા ફેસિલિટેટર તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને સૌથી અમારી મુખ્ય માંગણી એ છે કે માનદ વેતન દૂર કરી સરકાર અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે। અમે આ અમારી પડતર માંગણી છે। જ્યારે આ સરકારે 2018 પછી કેન્દ્ર સરકારે કોઈ પણ વધારો જાહેર કરેલો નથી, તો આ વધારો જાહેર કરે એ અમારી મુખ્ય માંગણી છે। અને આજના દિવસ મહાપડાવ મારફત અમે સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે 9મી નવેમ્બરે સચિવ સાથે બેઠક થઈ છે। આજે 1.5 મહિનો થયો છતાં મંત્રી શ્રી કક્ષાની બેઠક થઈ નથી। રાજ્ય સરકારે નિર્ણયો કર્યા નથી અને જો નિર્ણય નહીં કરે તો હડતાલ સહિતના ઉગ્ર કાર્યક્રમો અને ગાંધીનગરના મહાપડાવ સહિતના ઉગ્ર કાર્યક્રમો બંને સંગઠન આંગણવાડી, આશા વર્કર, હેલ્પર અને ફેસિલિટેટરો યોજશે। તે નિર્ણય આજે અમે સર્વસંમતિથી લેવા જવા